નમસ્કાર મિત્રો બનાસ ડેરીનો વિવાદ વકર્યો શું ખરા અર્થમાં ખૂબ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં મોટા મોટા નેતાઓ જોડાયેલા છે. કેમ કોઈ બોલતું નથી? મગનું નામ મરી કેમ નથી પાડવામાં આવતું? આંદોલનકારી રમેશ રાજપૂતને 30 દિવસ ઉપવાસને થઈ ચૂક્યા છે, આમ છતાં પણ એ બાબતે કોઈ સ્પષ્ટતા કેમ નહીં? ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અન્ય વ્યક્તિ ધનજીભાઈ ગોહિલ એક વિડીયો બનાવે છે અને કહે છે કે આંદોલનકારી જે છે એનો ભૂતકાળ શું છે. તમે પહેલા એ સાંભળો કે તેઓ શું આરોપ લગાવે છે અને ત્યારબાદ તેમની સાથે પણ વાત કરી હતી આંદોલનકારી રમેશ રાજપૂત સાથે. તેમણે આ બાબતે શું સ્પષ્ટતા કરી? હમણાં કેટલાક સમયથી રમેશ નામનો એક છોકરો અસારાવાસ તાલુકો વાવનો વતની છે અને આ ભાઈ મારા સગા મામાના દીકરા રામચંદ્રભાઈનો દીકરો છે. એટલે આ છોકરાને મારાથી વધારે બીજું કોણ ઓળખે? અને હું આને રજ જાણતો હોઉં તો મારે લોકો સમક્ષ એની જે હકીકત છે એ મૂકવી પડે. આ છોકરો અસારાવાસ દૂધ મંડળીનો મંત્રી હતો અને સંપૂર્ણ કારોબાર પોતે રાતે કરતો હતો. એટલે હદે કે ચેરમેન અને એના બાપનો એને પૂરો વિશ્વાસ સંપાદન કર્યો. સૈયદભાઈએ ખોટી કરી નાખે કરીને પૈસા ઉપાડી લે ને ઘરના એમને એમ કરે કે વાંધો નથી એમ. આ ભાઈને લાગ મળતો જે મંડળીમાં જેટલા પૈસા પડ્યા હતા એમાં વધારો આવેલો હતો. લોકો ગ્રાહકોના દૂધના પૈસા હતા, મોટી રકમ એમાંથી ઉપાડી અને બીજું ઘરમાં જે પૈસા પડ્યા હતા એ લીધા. રામશેખભાઈ જાતે મને એમ કીધેલું કે ધનજીભાઈ આ છોકરા 1.25 કરોડ રૂપિયા ઘરમાંથી લઈ ગયો છે અને એ રાતોરાત ભાગી ગયો, ઘરેથી રાતોરાત ભાગ્યો છે. ક્યાં ગયો એ આપણને ખબર નહીં. હવે એ દાળાબાટો કરે અને પછી વરે પાસે રખડતો થઈ ગયો. હવે એનો ખર્ચા બરચા ખૂબ મોટા છે, એની પાસે કોઈ છે નહીં. આવી રીતે લોકોને છેતરવાના એના ધંધા છે. આવું કરે એટલે કોક ને કોક, ધારો કે કોઈ અમારો વિરોધી હોય, કોઈ ગોમનો રામશેખભાઈનો વિરોધી હોય, મારા કુટુંબનો હોય, કે તમારે હતું કે હવે સંઘ દૂધ ડેરી સંઘની સામે એને મોરચો માંડ્યો છે. હવે દૂધ ડેરી સંઘનો શંકરભાઈ સાહેબનો જે વહીવટ છે, ભારત તો જાણે છે, દુનિયા જાણે છે કે આવો મોટો વહીવટ કોઈ હજી કર્યો નથી. હવે ડેરીની સંઘની સામે મોરચો માંડીને એ મોટો થવા નીકળ્યો છે. એને એમ કે જો મોટા માણસની સામે અથવા તો મોટા કોઈ કારોબારની સામે આપણે પડો તો લોકો આપણને હટ ઓળખે એમ. એટલે મારી એ લોકોને વિનંતી કે આ છોકરો હાવ ફ્રોડ છે, ઘરના કુટુંબના કોઈ કહેવામાં નથી અને એની પાસે હવે કોઈ છે નહીં. એટલે મૂળ ગમે ત્યાંથી એને મૂળ કોક મળતું જ હશે. કોકના કોક એના જેવા માણસો કોક એને સહકારે હાલતા છે, નિયતન નહીં એમ. તો આ છોકરાને ઓળખીને અને સમજીને આવા ખોટા કોઈ સાહસકાર આપો નહીં. અને મારાથી વધારે હકીકત જાણવી હોય તો સારા ગામમાં જઈને જાણો ને કે આ છોકરા ભૂતકાળમાં શું કર્યું છે અને એનો વર્તમાન કેવું હતું એમ. એટલે મારે બધાને જે આ વિડીયો મળ્યો છે ને એ પોસ્ટો કરતા ને બધાને કહું છું કે તમે મૂર્ખા દેખાવો છો, તમે ખરાબ દેખાશો. કે આવા માણસને તમે મારી પોસ્ટર વખાણો છો, વાહ તારી જનેતાને ધન્યવાદ. એટલે શું ગોડી વાતો કરો છો? જે ઘરમાંથી આવા ફ્રોડ કરીને જતો રહે, ઘરમાંથી આખું દેવાળું ફૂકી છે ઘરનું. ઓલાને રામશેખભાઈને એની મિલકત વેચવી પડી હતે, મિલકત વેચીને બિચારે પૈસા ભર્યા, ગ્રાહકોના ભર્યા, ડેરીમાં ભર્યા અને આખું કોમ જોડે છે. બીજાને પણ બધાને ખબર છે. હવે આવા માણસને વહીવટ ફરીથી કેવી રીતે હુપાય? હવે એને ગમે એમ કરી અને ડેરીમાં ફેર વહીવટ લેવો છે, એને કાઢી મેલ્યો. કારણ કાઢી જ મેળવો પડે ને. હવે 16 માણસ તો થોડો ડેરીમાં ચાલે. એટલે એને કાઢી મેલ્યો. એટલે ગમે એમ કરીને એને પાછું એને ડેરીમાં આપવું છે અને એને કાળો ધોળો કરવો છે. એ હવે અમારા કરવા દેવાનો છે નહીં. એટલે આવા ખોટા કોઈ સહકાર હાલવાનું બંધ કરો. અને સહકાર હાલશો તમે ખરાબ દેખાશો. અમે તો આ છોકરાને અમારા ઘરનો છે ને અમે આવું કહેતા હોય તો તમને આટલું બધું શાનો કોઈને વાલો લાગે એમ. એટલે વિડીયા મેં કહે છે કે હવે 24મી તારીખે તમે બધા અહીંયા આવજો, હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ એમ. હવે 24મી તારીખે તમારે કહું કે તું મહિનોથી તો આ ધંધો કરે હરો,
પેલા 2-4 મહિના પહેલા આગળ આ ધંધો કર્યો હતો. એટલે બધાને મારી લાગણીથી વિનંતી છે કે આની વાતમાં કોઈ આયા વગર હાવ ખોટો છોકરો ખોટો છે, અને ગમે એમ કરીને એને શું છે કે કોક પડાવવું છે કોકની પાસેથી. મને ચમ કોઈ મળતું નથી. એટલે અમને તો હાસો હોત તો અમારે મળવા આવવું પડો, પણ તું ખોટા ધંધા મોઢ્યા છે, મેં તને શાના માટે મળવા આવો એમ. વચ્ચે પણ હું એને મળ્યો તો મારી ઘરે ઉપવાસ ઉપર છું, મેં ઘરે એના રોટલા ખવડાવી એના ઉપવાસ બધા વાત પૂરી કરી, અને એ દિવસે કીધું હવે જે કર્યું બધું ભૂલ થઈ ગઈ મારી, હવે હું કોઈ કરીશ નહીં. અને પછી કે ના તો મેં ભૂંડ ભક્તોને કારણે કર્યું, એટલે અમે બધા ભૂંડ ભક્ત તમારા હાથનું, એટલે મારે કરવું પડ્યું છે. એટલે સાચી હકીકત કોઈ માણસ કામ કરતો હોય એની અમારે ફીટ ન સાંભળવાની, એમને અમારે અભિનંદન આપવાનો નહીં. અરે એમને હવે એ રમેશના કહેવાથી કશું કોઈ ફેર પડવાનો નથી. આ ખોટી વાત લઈને બેઠો છે. આવા માણસને કોઈ સહકાર ના આપો એવી જ મારી વિનંતી. તમે જુઓ કે લોકશાહી છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. લોકો પોતે જોયેલું હોય, સાંભળેલું હોય, અથવા તો તેની પાસે કોઈ પુરાવા હોય તો તેઓ આરોપ લગાડતા હોય છે. ધનજીભાઈ ગોહિલે પણ આરોપ લગાવ્યો, પરંતુ આ બાબતે રમેશ રાજપૂતે શું સ્પષ્ટતા કરી એ સાંભળો. આંદોલનમાં આજે 30મો દિવસ છે ઉપવાસનો, અને આજે જે મારા ઉપર આરોપ નાખ્યા છે તે એકદમ ફેક આરોપ છે, જેના કોઈ પુરાવા નહીં. અને મારા પરિવાર ઉપર જે એને કોઈ પરિવારથી કોઈ લેવા દેવા નથી, જે વ્યક્તિ કુટુંબનો નથી, જે ગામનો નથી, જે સમાજના લેવા દેવા નથી, એવા અસામાજિક તત્વ છે. આ કોઈ સામાજિક આગેવાન નથી. પણ એમના દ્વારા તમારા પર આરોપ લગાડવામાં આવ્યો છે કે તમે પરિવાર સાથે ખોટું કર્યું છે, 1 કરોડથી પણ વધુનો ફ્રોડ કર્યો છે. એટલે એ તદ્દન વાત ખોટી છે. એ સોગન આવીને નથી ખાતા, સોગન આવીને લખાપીર દાદાને આવીને સોગન ખાઈ લે, અને આ માણસને કોઈ આ બાજુ સિરિયસ પણ નથી લેતું પોતાને. એ ભારતીય જનતા પાર્ટીમાં શું હોદ્દો ધરાવે છે? નહીં, કોઈ હોદ્દો નહીં. પોતે પક્ષ પલટો કરે, જો મેળ આવે ને ઉલડીને પડે. શંકરભાઈ ચૌધરીનો પણ પોતે વિરોધ કરેલ છે, પણ કોઈ મેળ ના પડ્યો એટલે પાછા અહીંયા ભેગા. ભૂતકાળમાં તમારી સાથે એમના દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય એવું કશું? હા, આગળ મને પોતે ઉઠાવીને લઈ ગયેલા આગળ ઉપવાસ દરમિયાન, અને પોતે પોતાના દ્વારા કેવરાવલ કે તારો પર્સનલ માંગ શું છે એવું બધું કેવરાવલ પોતાની બધી કૌભાંડની ખબર છે. મારા પુરાવા પોતે લઈ લીધા, મારો એવિડન્સ. એટલે એકદમ જૂઠી વાત કે તને સપોર્ટ હતો, સાચો હોય સપોર્ટ, બધી ખબર છે કે સાચો છે. વ્યક્તિ પૈસા નથી ખાતો, વ્યક્તિ એટલો હોશિયાર છે. એટલી બધી ઓફરો અમને દેન તે મને કરાયું, પણ હું કોઈ વસ્તુને માન્યો નહીં, અને મને મારા ઉપવાસ તોડાવી મને છૂટો કરવામાં આવ્યો, કારણ કે પછી કિડનેપિંગનો કેસ થાય એમ હતો. એટલે તમને ઉઠાવીને એમની કોઈ જગ્યાએ લઈ ગયા હતા? હા, એમની ઘરે લઈ ગયેલા. ઓકે, અને ગોંધી રાખ્યા હતા કે પછી તમે વાતચીત કરી શકતા હતા? એમને વાત નહીં, પરિવાર સાથે નહીં, એમને વાતચીત માટે લઈ ગયા હતા કે માની જાય તો ગમે એમ કરીને આ વસ્તુને. અને અમે ફોન પણ કર્યા કે સાહેબ મેં લાયો હરો આને, આમને તેમને. એક કોને ફોન કર્યા એ ખબર નહીં. એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમને લાલચ છે ડેરીમાં, કોઈ ના કારણોસર તમે આ બધું કરી રહ્યા છો. લાલચ તો પોતાનું હોય એવું દેખાય રહ્યું, કારણ કે પોતે લાલચની આવી બધી વાત કરતા હોય તો મેં તો લાલચ નહીં. એમને ખબર છે કે વ્યક્તિ નથી ખાતો, અને એમની પાસે પૈસા નથી. એ પોતે એક બાજુ એ પણ વાત કરે છે કે એ 1.25 કરોડ રૂપિયા લઈને જતો રહ્યો છે, બીજી બાજુ એ પણ વાત કરે છે કે આની પાસે રૂપિયા નથી, તો એ 1.25 કરોડ ક્યાં ગયા? તો આવી ખોટી તદ્દન જૂઠી વાત, જેમાં બોલવામાં અને પોતે અધિકારોની પણ વાત કરે છે કે જેને સંઘ સામો પડીને મોટા માણસ સામે પડીને મોટું થવરાય, તો તમે મોટા આમાં પડજો, કેટલા હો થાય ખબર પડે. હું એવિડન્સ સાથે બેઠો છું, એની કોઈ ચર્ચા નહીં. સંઘ સામે પડાય કે ના પડાય, એના અધિકારો માનવના શું છે એમને પણ એ ખબર પણ નથી. અને આવો તુચ્છ પ્રકારના શબ્દો વાપરી અને પોતે ચોખ્ખું એક પણ જેના શબ્દમાં સચ્ચાઈ નથી એવી જૂઠી વાત પોતે ફેલાવી છે. આમાં તમે જે આરોપ મૂક્યા છે, એક વખત ફરી દર્શકોને કહેશો કે તમારા બનાસ ડેરી પર આરોપ શું છે, તમે શું વાત કરી રહ્યા છો કૌભાંડને લઈને? એમના દ્વારા આનો કોઈ તાર્કિક જવાબ આપવામાં આવ્યો છે પુરાવા સાથે, એ પણ કહેશો. બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ મેં કાઢ્યું છે 2020-21 ના ભાવ વધારામાં, જેનો તાર્કિક જવાબ મેં ત્યાં રજૂ કરી દીધો છે, પણ એ લોકો પાસે કોઈ તાર્કિક જવાબ નથી. એટલે આવા હજી તો બીજા કેટલા ઉભા કરશે આવા, કારણ કે પોતાને હવે એટલું થઈ ગયું છે કે હવે જવાબ આપવો પડે એવું હવે બધું વધી ગયું છે, અને જવાબ પણ એમની પાસે નથી. આનો જવાબ મને ખબર છે કે આનો જવાબ નહીં, આનો નિર્ણય જ લેવો પડશે એમને. આનો જવાબ એમની પાસે કોઈ હોય જ નહીં. એટલે આવા લોકોને લુખા તત્વોને ઉભા કરતા હોય છે ગમે એને, અને જવાબ એમને આપવો પડશે. આ ઉગ્ર આંદોલન બનશે, દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે. લોકો બહુ જોડાયેલા મારી સાથે. ડેરીના સત્તાધીશો કોઈ બોલી રહ્યા છે, કઈ કોઈ ફોન કર્યો અથવા તો તમને જવાબ આપ્યો હોય આ બાબતે? નહીં, ડેરીના સત્તાધીશોએ કોઈ મને જવાબ નથી આપ્યો. ફોન કર્યો હોય? ના, નહીં. ને આમાં
તમે જે વાત મૂકી રહ્યા છો તો ઘણા લોકો પડદા પાછળ એવું પણ કહી રહ્યા છે કે એ તો શંકરભાઈ પાસે શાસન છે એટલે હલાવવા માટે, કારણ કે તમે જુઓ, તમે આરોપ લગાવો તો સામે તમારા પર પણ આરોપ લાગતો હોય. એમનો આરોપ એવો પણ હોય છે કે ભાઈ એ તો શંકરભાઈનું શાસન ચાલી રહ્યું છે, હલાવવા માટે, તોડવા માટે, ડેરી એમના કબજામાંથી મુક્ત કરવા માટે આ બધું ચાલી રહ્યું છે. જી, જે મેં આરોપ છે એ એવિડન્સ સાથે છે, એમની સરકાર છે, મારી ઉપર માનહાનિનો કેસ થાય અને એમના જે આરોપો છે એ તથ્ય વગરના આરોપો, એકદમ હવામાં છે. એટલે હવામાં આરોપો હોય ને તથ્યવાળા આરોપોમાં તો ફરક દેખાતો હોય ને સાહેબ. ને આમાં એમના દ્વારા જે તમારા પર આરોપ અત્યારે લગાવવામાં આવ્યા ધનજીભાઈ દ્વારા, એમાં તમે કોઈ કાયદેસર કાર્યવાહી કરશો? કાયદેસર કાર્યવાહી તો સામાજિક માણસોને પૂછી અને જે એનો નિર્ણય લેવામાં આવશે કે સમાજ પાસે શું કહેવાય છે, સમાજના માણસોને પૂછી અને પછી એની કાર્યવાહી થશે જ. આમાં થશે. આ ચોખ્ખી ફ્રોડ વાત કરી છે પોતે, પોતે ખુદ ફ્રોડ છે. આવનાર દિવસમાં શું વધુ લોકો જોડાઈ શકે? કારણ કે તમે આ ઉપવાસ પર છો, પણ ઉપવાસમાં એ પબ્લિક, એ લોકો નથી જોવા મળતા, તો ઘણી વખત દર્શકોને એવું લાગતું હોય કે એ એકલા છે. તમે શું કહેશો એ બાબતે? લોકો બહુ જોડાયેલા, લોકોને વિશ્વાસ વધેરો, આવા મારા તથ્યો અલગ અલગ મારા ફેલાવે એટલે હવે લોકોને વિશ્વાસ બનેરો કે વ્યક્તિ નથી પૈસા ખાવાળો, વ્યક્તિ મજબૂત છે અને એના પુરાવા મજબૂત છે. બનાસ ડેરી પાયાનો કોઈ જવાબ નથી, એટલે લોકો દિવસે ને દિવસે બહુ જોડાયેલા અને આવનારા સમયમાં એ તમને નજારો પણ જોવા મળશે. પશુપાલકો કેટલા તમને મળવા આવી રહ્યા છે? કારણ કે અંતે તો એ લોકો તમારી સાથે હશે ને એ લોકો કહેશે કે નહીં, માણસ સાચો છે, તો પછી પશુપાલકો બહુ સંખ્યામાં, પશુપાલકો બહુ વધુ સંખ્યામાં મળવા આવી રહ્યા છે અને વધુમાં વધુ પશુપાલકો જોડાય છે આ વાતમાં. ત્યાંથી કોંગ્રેસથી કોઈ નેતાઓ મળવા આવી રહ્યા છે? અન્ય પાર્ટીના કોઈ આગેવાનો તમારી સાથે ચર્ચા કરવા આવી રહ્યા છે? નહીં, કોઈ પાર્ટીના. આ મુદ્દો તો ભારતીય જનતા પાર્ટીનો, તમે પણ ભાજપમાં છો, સામે પણ બધા ભાજપમાં છે, આ ધનજીભાઈ ગોહિલ પણ ભાજપમાં છે એવી માહિતી સામે આવી છે. તો તમે શું, તમારે ત્યાં તો પાર્ટીમાં સહકાર ક્ષેત્રના ખૂબ મોટા મોટા આગેવાનો છે, ફરિયાદ પહોંચાડી છે? આ ફરિયાદ પહોંચાડી છે, ફરિયાદની ખબર છે બધી આખી. કોઈ આ વસ્તુની કોઈને જાણ અજાણ છે એવું કોઈ નથી. ભાજપ, કોંગ્રેસ કે કોઈ અજાણ નથી આ વસ્તુથી. પણ હવે આનો નિર્ણય ભાજપમાં છે, એટલે આના સહકારી વિભાગ છે સાહેબ. આમાં કોઈ પાર્ટીને કોઈ લેવા દેવા જ ન હોય. આ માણસના અધિકારની વાત છે આમાં. એટલે ભાજપમાં રહીને પણ આ સવાલ ઉઠાવી શકાય અને કોંગ્રેસમાં રહીને કોઈ પણ આનો, અને કોંગ્રેસ વાળા પણ સમર્થન દઈ કે, કારણ કે જે પશુપાલક છે આનું સમર્થન દરેક દઈ શકતા હોય છે. ને તમારા દ્વારા એવું કહેવામાં આવે છે કે આ પહેલા પણ થોડા સમય પહેલા કઈ આંદોલન કરવામાં આવ્યું હતું, તો એ પછી આંદોલન કેમ બંધ કરી દીધું હતું? ને આ શું ફક્ત એક કૌભાંડ છે? આની પહેલા પણ શું કઈ થયેલું છે? નહીં, પહેલા આંદોલન નતો કરવામાં, મારી પરમિશન રદ કરવામાં આવી હતી. અને આ કૌભાંડ એક નથી, બીજું પણ કૌભાંડ આવશે અને આમાં ઘણા હજી કૌભાંડો કાઢીશ. હું આ વસ્તુને છોડવામાં બિલકુલ નહીં આવે. પશુપાલકોના બધા હિતની જ વાત થશે આમાં, એટલે કોઈ કાળે આ વસ્તુ છોડવામાં નહીં આવે. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે બનાસકાંઠા વાવ થરાદ વિસ્તારમાં જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું હોય છે ચૂંટણીમાં પણ, અને સામાન્ય રીતે લોકો એ જોઈને મતદાન પણ કરતા હોય છે, આપણે જોયેલું છે. તો તમારા દ્વારા જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે એમાં તમારી સાથે ચૌધરી સમાજના શું કોઈ મોટા આગેવાનો જોડાયેલા છે તમારી લડતમાં? નહીં, આગેવાનો કોઈ મારી સાથે લડતમાં નથી જોડાયેલા. આગેવાનોને મારી સાથે પશુપાલકો દરેક સમાજના, ચૌધરી સમાજ, રાજપૂત સમાજ, રબારી સમાજ, દરેક સમાજના મારી સાથે પશુપાલકો જોડાયેલા છે. જી ધન્યવાદ. જોઈએ આવનાર દિવસમાં તમારું આંદોલન ક્યાં પહોંચે છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. જી આભાર. આપણે સાંભળ્યું કે રમેશ રાજપૂતે શું વાત કરી. રમેશ રાજપૂતે જે વાત કરી, એમણે જવાબ આપ્યો, એમણે સ્પષ્ટતા કરી. અતિ મહત્વની બાબત એ છે કે બનાસ ડેરી કોઈ નાની ડેરી નથી. બનાસ ડેરીથી ખૂબ લોકોને રોજગારી પણ મળી રહી છે અને હજારો કરોડનો વહીવટ સંભાળવો કોઈ નાની વાત નથી. પહેલી વાત તો એ છે. બીજી વાત એ છે કે તમે હજારો કરોડનો વહીવટ સંભાળતા હોય, મોભાના સ્થાન પર બેઠા હોય, તમને તેવો કોઈ અધિકાર નથી કે તમે કૌભાંડ કરો, કંઈ ખોટું કરો. જો લોકોના ધ્યાને આવે, લોકો સવાલ કરે તો તમારે જવાબ આપવાનો હોય. કોઈ તર્ક સાથે, પુરાવા સાથે વાત મૂકે છે તો તમે જવાબ આપો ને વાત પૂરી કરો. પરંતુ આ પ્રકારનો માહોલ વધારવાની ક્યાં જરૂર છે? ખરા અર્થમાં રમેશ રાજપૂત જે આંદોલનકારી છે તેના વ્યક્તિગત જીવનને લઈને વાત કરવામાં આવી છે. એવી કોઈ તાર્કિક વાત નથી કરવામાં આવી, એવો કોઈ પુરાવો નથી મૂકવામાં આવ્યો કે જે તેના આંદોલનને શાંત કરી શકે. આવનાર દિવસમાં આપણે એ જ જોવાનું છે કે ખરા અર્થમાં કોઈ કૌભાંડ થયું છે કે નહીં, અને કૌભાંડ થયું છે તો પછી આટલો સમય અન્ય નેતાઓ, ડેરી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કેમ ચૂપ છે? એવું તો શું છે? એવી તો શું મજબૂરી છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારી રહ્યા છો? ધન્યવાદ.